રાધનપુરમાં વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। વરસાદ બંધ થયાને 6 દિવસ બાદ પણ હજુ હાલાકી ત્યાં સર્જાય છે। સરદારપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારની સ્થિતિ પણ કંઈક એવી જ છે। આ ઉપરાંત જગદંબા રેસિડેન્સીમાં પણ વરસાદી પાણી નથી ઓસરી રહ્યા। સોસાયટીમાં ઢીંચણસમા પાણી ભરાયેલા રહેતાની સાથે જ લોકોમાં રોષ જોવા મળે છે। વરસાદી પાણી ભરાઈ રહેતાની સાથે જ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે। સરપંચ અને તલાટીને રજૂઆત કરવા બાદ પણ કોઈ જ નિરાકરણ નથી આવ્યું। રજૂઆત કરવા છતાં પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ। સ્થાનિકોનું નિવેદન પણ સામે આવ્યું છે। વરસાદી પાણી ભરાતા ગંદકી વધી ગઈ છે અને હવે બીમારીનો ભય પણ ત્યાં મંડરાઈ રહ્યો છે। એટલું ભરેલું છે કે ગટરો ઓવરફ્લો થાય છે। અમે 4 દિવસથી હેરાન થઈએ છીએ। બાળકો સ્કૂલે નથી જઈ શકતા। ગટરો ઓવરફ્લો થાય છે તો હવે ઘરોમાંથી પાણી ઉભરાય છે અને તલાટી સાહેબને વાત કરી, સરપંચને વાત કરી, તમામ તંત્રોને વાત કરી છે પણ આનો કોઈ નિવારણ આવતો નથી હજુ સુધી। આ બાળકો બેઠા ઊભા છે, સ્કૂલે કઈ રીતે એમને મૂકવા અમારે? એટલી ગંદકીની અંદર સાપ અને માછલીઓને એટલું ગંદુ થઈ ગયું છે કે કોઈ એની હદ નથી। સાપ અતિશય ફરી રહ્યા છે। છોકરાઓને બહાર નીકળવા માટે અમારે ડરવું પડે છે। એટલે જલ્દીથી જલ્દી આ વાતનું નિવારણ લાવો। અમારે છેલ્લા 4 દિવસથી આ પાણીનો કોઈ જાતનો નિકાલ થતો નથી। અમે પ્રશાસનને, પંચાયતમાં સરપંચ સાહેબશ્રીને, તલાટી સાહેબશ્રીને, ટીડીઓ સાહેબશ્રીને, મામલતદારને સાહેબને બધાને અમે જાણ કરી દીધી છે। અમારી જે ફોર્માલિટી આપતી અમે બધી પૂરી કરી નાખી છે, તોય છતાં આનો કોઈ જ નિકાલ નથી આવતો। પીવાનું પાણી એ બંધ થઈ ગયું છે અને આમ તમે ખાલી જુઓ, આ બાજુ ટોટલ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ઘરમાં પાણી આવવાની તૈયારી છે। આ વરસાદ બંધ થયાને આજ 5-6 દિવસ જેવું થઈ ગયું છે, પણ આ વરસાદ બંધ થયા પછી પણ તંત્રએ કોઈ પણ જવાબદારી લીધી નથી। અમે સરપંચશ્રીને વાત કરેલી છે, તલાટીશ્રીને વાત કરેલી છે, ટીડીઓ સાહેબને વાત કરેલી છે, મામલતદાર સાહેબને વાત કરેલી છે અને આ નવા વખતની જે કેનાલ છે, સ્કોટ કેનાલ, એને 11/6/2025ના અમે લેખિત અરજી પણ આપેલી છે અને 2 અરજીઓ કરેલી છે પણ એમને સફાઈ કરવા માટે પણ કોઈ આવેલા નથી।